નમસ્કાર મિત્રો, એક નાના ગામમાં રહેતો હતો. મારા પાડોશમાં એક છોકરી રહેતી હતી. અમે બાળપણથી મિત્રો હતા, સાથે સ્કૂલમાં ભણ્યા અને ધીમે ધીમે મારી વચ્ચે ઊંડો પ્રેમ થઈ ગયો. અમારા ઘર નજીક હોવાથી અમે હંમેશા મળતા, કલાકો સુધી વાતો કરતા. કોલેજ પૂરું થયા પછી હું નોકરીની શોધમાં લાગી ગયો, કારણ કે અમે લગ્ન કરવા માંગતા હતા, પણ નોકરી ન હોવાથી છોકરીના ઘરવાળાએ અમારા સંબંધને ના પાડી. તેમને લાગ્યું કે અમારી આર્થિક સ્થિતિ નબળી હોવાને લીધે છોકરીનું જીવન બરબાદ થશે, એટલે તેમણે છોકરીના લગ્ન એક શ્રીમંત શહેરમાં નોકરી કરતા છોકરા સાથે નક્કી કર્યા. છોકરી ખુશ નહોતી, પણ મજબૂરીમાં તેણે લગ્ન કર્યા. તેનો પતિ સારી નોકરી કરતો હતો, એટલે તેના માતા પિતા સંતુષ્ટ હતા, પણ છોકરીનો સાચો પ્રેમ તો હું જ હતો. હું તેને ભરોસો આપતો કે નોકરી મળશે અને અમે સાથે ખુલ્લાસ જીવનમાં જીવશું. તેના માતા પિતા સામે તે કંઈ બોલી શકી નહીં. તેના લગ્ન થયા અને તે મુંબઈ ચાલી ગઈ. હું ગામમાં રહી ગયો. હું ઉદાસ હતો, જાણે મારું જીવન ખતમ થઈ ગયું. મેં નોકરીની શોધ ચાલુ રાખી. 5-6 મહિના પછી મને સારી નોકરી મળી. મેં ખૂબ મહેનત કરી અને ધીમે ધીમે મારો પગાર વધ્યો. મેં 2 વર્ષ થયા, પણ છોકરીનો યાદો મારા દિલમાંથી નહોતી ગઈ. તે મુંબઈમાં ક્યાં રહે છે તેની ખબર તેના માતા પિતાને પણ નહોતી. 2 વર્ષથી મેં તે માયકે નહોતી આવી. મારે તેને મળવું હતું, જાણવું હતું કે તે ખુશ છે કે નહીં. મારી એક સહેલીને તેનું સરનામું ખબર હતું. લગ્ન પછી છોકરીએ મને ક્યારેય ફોન કર્યો નહોતો, જાણે તે દુનિયામાંથી ગાયબ થઈ ગઈ હોય. આખરે મેં મારી સહેલી પાસેથી છોકરીનું સરનામું માંગ્યું. તેણે ખૂબ વિચાર કર્યા પછી મને સરનામું આપ્યું. હું ભલે આર્થિક રીતે નબળો હતો, પણ છોકરીને જોવાની ઈચ્છાને મને હિંમત આપી અને હું મુંબઈ ગયો. સરનામે પહોંચ્યો તો ચોમાસાની ઋતુ ચાલુ હતી. જોરદાર વરસાદ પડતો હતો. મેં રેનકોટ પહેર્યો હતો, એટલે હું ભીંજાયો ન હતો, પણ ઘર ખૂબ મોટું અને શાનદાર હતું. મારા મનમાં ઘણા વિચારો આવતા હતા, અંદર જવાય કે પાછું વળવું. પણ વરસાદ એટલો જોરદાર હતો કે હું ઊભો રહ્યો અને આખરે મેં દરવાજાની ઘંટડી વગાડી. થોડી વાર પછી અંદરથી અવાજ આવ્યો, કોણ છે? મેં ધીમેથી કહ્યું, હું ગામડેથી આવ્યો છું, મારે છોકરીને મળવું છે. દરવાજો ખુલ્યો, સામે તે હતી. અમારી નજરો મળી અને થોડીક ક્ષણો માટે તે ફક્ત એકબીજાને જોતા રહ્યા. પછી તેણે ધીમેથી કહ્યું, અંદર આવ. તેનું ઘર ખૂબ જ સુંદર હતું. દરેક વસ્તુ મોંઘી અને સમજાવટથી ભરેલી હતી. હેરાન રહી ગયો. તેણે મારો આદર સત્કાર કર્યો, બેસવાનું કહ્યું અને તે પોતે બહાર ગઈ. થોડી વાર તે એક સ્વેટર અને ખાવાનું લઈને આવી. આ પહેરી લે, ઠંડી લાગશે, તેણે કહ્યું. મેં જોયું કે જ્યારે તે અંદર હતી ત્યારે તેના ગળામાં મંગળસૂત્ર હતું, પણ હવે તે નહોતું. મેં પૂછ્યું, તારું મંગળસૂત્ર ક્યાં છે? તેણે હસીને કહ્યું, ઘરમાં ઉતારી દીધું. પછી અમે સાથે ખાવાનું ખાધું. તે શાંત હતી, તેના ચહેરા પર નકલી હાસ્ય હતું. મને સમજ જ નહોતું પડ્યું કે તે ખુશ છે કે નહીં. મને લાગ્યું કદાચ તે હવે ખુશી છે. મારો પ્રેમ તેના શરીર સાથે નહોતો, ફક્ત તે ઈચ્છતો હતો કે ખુશ રહે છે. તેને હસતી જોઈને મને સુકૂન મળ્યો. અમે ઘણીવાર વાતો કર્યા, એકબીજાની આંખોમાં જોતા રહ્યા. તેની આંખોમાં મારા માટે તે ખૂબ જ જૂનો પ્રેમ હતો. તે મને પોતાના સાસરિયાની વાતો કરવા લાગી. મારા પતિ મોટા બિઝનેસમેન છે, હંમેશા મિટિંગમાં રહે છે, વિદેશ જાય છે, અઠવાડિયામાં એક દિવસ ઘરે આવે છે. તે હસીને પણ હસતી હતી, પણ તેની આંખોમાં દર્દ દેખાતું હતું. તેનું હાસ્ય ખોટું લાગતું હતું, જાણે તે કંઈક છુપાવતી હોય. મેં કહ્યું, એકવાર ગામ આવી જા, તારી મમ્મી તને યાદ કરે છે. તેણે કહ્યું, સમય મળે તો આવીશ. હું નીકળ્યો. બહાર વરસાદ પડતો હતો. થોડે દૂર ગયો, ત્યાં એક મારો જૂનો મિત્ર મળ્યો. તે પણ તે જ વિસ્તારમાં રહેતો હતો. મેં તેને છોકરીનું ઘર બતાવ્યું અને કહ્યું કે આ મારી જૂની મિત્ર છે, હવે અહીંયા રહે છે. મેં તેનો ફોટો બતાવ્યો. ફોટો જોઈને તે સફળ થઈ ગયો. તેણે ધીમેથી કહ્યું, દોસ્ત, તેનું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. તેનો પતિ તેને ખૂબ તકલીફ આપે છે, તેની સાથે ખરાબ વર્તન કરે છે અને તેની પાસે હવે કોઈ રસ્તો નથી. પછી તે મારી સોના ચાંદીની દુકાન છે. થોડીવાર પહેલાં તેણે પોતાનું મંગળસૂત્ર 2000 રૂપિયામાં ગીરવે મૂક્યું હતું અને આજે તે પૈસાથી સ્વેટર અને ખાવાનું ખરીદી ગઈ હતી. આ સાંભળીને હું સફળ થઈ ગયો. તેણે મારી કાળજી માટે પોતાનું મંગળસૂત્ર ગીરવે મૂક્યું. હું દોડતો પાછો તેના ઘરે ગયો. દરવાજો અડધો ખુલ્લો હતો. અંદર છોકરી મારો ફોટો સીનામાં ચોંટાડીને રડતી હતી. તેના આંસુ ફોટા પર પડતા હતા. હું તેની સામે ઊભો રહ્યો. અમારી નજરો મળી અને બધું થંભી ગયું. હું લાગણીમાં વહી ગયો. તું મારી સાથે શા માટે જૂઠું બોલી? આ સ્વેટર, ખાવાનું, તે બધું શા માટે કર્યું? તે રડવા લાગી. હું
તૂટેલા શબ્દો બોલી, અરે મારા સાથી મારું સાસરું શરૂઆતમાં સારું હતું, પણ પછી મારા પતિએ મને ખૂબ તકલીફ આપી. મારી પાસે ઘરે પાછા જવાનો રસ્તો ન હતો. લોકો શું કહે તે એટલે હું અહીંયા રહેતી હતી. તેની વાતો મારું દિલ ચીરાઈ ગયું હતું. તેની પાસે ગયો અને તેને બાહોમાં ભરી લીધી અને અમે બંને રડતા હતા. તે પણ ન સમજવાનો ડર હતો, સમાજનો ડર હતો, ન દુનિયાની ચિંતા હતી. બસ તે બે તૂટેલા દિલ એકબીજાનું સુકૂન શોધતા હતા. મેં તેની આંખોમાં જોઈને કહ્યું, શું તું મારી સાથે આવીશ? હું આજે પણ તને એટલો જ પ્રેમ કરું છું. શું તું મારી સાથે લગ્ન કરીશ? તે ફૂટીને રડવા લાગી અને મને ગળે લગાડીને તેના આંસુ તેનો જવાબ હતો. હું તેને લઈને ગામડે પહોંચ્યો. તેના માતા પિતાએ તેને જોઈને ખુશ અનુભવી, પણ જ્યારે છોકરીએ પોતાની વાત કરી તો તેઓ સપટ થઈ ગયા. મેં કહ્યું, આજે પણ તેને પ્રેમ કરું છું. કૃપા કરીને અમારા લગ્ન કરાવો. તે મારા માટે હંમેશા જ રહેશે. તેમની આંખો ભીની થઈ ગઈ. તેઓ બોલ્યા, બેટા, તારા જેવો માણસ અમે પહેલાં ન ઓળખ્યો. એ અમારી ભૂલ હતી. ગામના લોકોએ પણ અમારા પ્રેમની પ્રશંસા કરી. અમારા લગ્ન થયા, સાદા પણ લાગણીઓથી ભરેલા. આજે અમે બંને શહેરમાં રહીએ છીએ, જ્યાં હું નોકરી કરું છું. અમારું ઘર નાનું છે પણ પ્રેમથી ભરેલું છે. અમે બંને નોકરી કરીએ છીએ, બીજાથી ખુશ છીએ અને દુઃખમાં સાથે રહીએ છીએ. તેને હવે પોતાનું આત્મસન્માન પાછું મળ્યું છે અને તે ફરીથી જીવન જીવે છે. મિત્રો, આ વાર્તા શીખવે છે કે સાચો પ્રેમ દેખાવ કે શ્રીમંતથી નહીં પણ દિલથી થાય છે. પ્રેમ એ છે કે જે મુશ્કેલીમાં પણ સાથ નિભાવે છે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ મિત્રો.